કે જો હર્ષભાઈ મારા હાથે પહેરવા માંગતા હોય ને તો હર્ષભાઈ મારા હાથે પહેરાવી દેવી છે, નહીંતર હર્ષભાઈ 48 કલાકની અંદર વરઘોડો કાઢીને બતાવે. મુખ્યમંત્રીનું નથી ચાલતું તો હર્ષભાઈનું કદાચ ન ચાલે તો હર્ષભાઈને હું એટલી વિનંતી કરું છું કે આ બંગડીઓ છે ને જાતે પહેરી લેજો. એની પાસે એવા માણસો ગણાય છે કે પૈસા આપી દો ને એટલે હુમલા કરે તમારી ઉપર. તમે બી સાંભળ્યું હોય છે ગોંડલની હદ ચાલુ થાય એટલે કાયદોની વ્યવસ્થા પૂરી તો મર્ડર થાય. અત્યારે હજુ એ સ્થિતિ નથી આવી એવું છે? હજી સ્થિતિ નથી આવી, હું બીજા સ્ટેપે પહોંચી છું બરાબર. અને પહેલેથી કહું છું જીવ હાથમાં હથેળીમાં લઈને ફરું છું. જ્યારે મેં ગોંડલની અંદર એ લોકોએ મને ચેલેન્જ આપી કે માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલમાં પગ મૂકીને બતાવજો, અને મેં પગ મૂકીને બતાવ્યો. તમે બંગલી લઈને આજે અહીંયા આવ્યા પ્રેસ કોન્ફરન્સમાં, શું કારણ હતું? બધાને ખબર છે, આખી ગુજરાતની જનતા જાણે છે કે ચૈતરભાઈ વસાવા ગ્લાસ ફેંકે ને તો 307 થાય. અમારા યુવરાજભાઈ છે ને એની ગાડી ઊભી હોય ને એની માથે પોલીસ વાળો કોઈ ચડી જાય તો યુવરાજભાઈની ઉપર 307 થાય. ઊભી ગાડી હોય તોય, ચાલુ કન્ડિશનમાં ન હોય તોય. કે 1 તારીખે ગોંડલની અંદર એક સભાનું આયોજન થઈ રહ્યું છે. ધોળા દાડે હુમલો થાય, બધાને ખબર છે કે શું થયું છે, કેવી રીતે થયું છે, પણ એને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? પહેલાં તો મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને લોકોની કાંઈ પડી નથી. કે હું ત્યાં કાંઈ મારા પોતાના સ્વાર્થ માટે તો ગઈ નથી. મને ત્યાં મહિલાઓએ બોલાવવામાં આવી હતી અને રોડ રસ્તા પાણીના અને કચરાના પ્રશ્ન હતા. પીવાનું પાણી પણ ત્યાં લીલા કલરનું આવતું. એટલે ભગવતસિંહજી મહારાજના ગોકુલિયા ગોંડલને આ લોકોએ એટલી હદે આમ કહેવાય ને વીખી નાખ્યું છે, એટલી હદે ગંદકી ફેલાવી દીધી છે. આપણી સાથે અત્યારે જિગીસાબેન પટેલ છે, તે આમ આદમી પાર્ટીની જે એક આંદોલન અત્યારે ચાલી રહ્યું છે, આખા રાજ્યમાં યાત્રા ચાલી રહી છે, ખેડૂત બચાવો યાત્રા, એમાં આજે સામેલ થયા. 2 દિવસ પહેલાં એમનો પણ ગોંડલમાં હુમલો થયો હતો, છતાં તેઓ અહીંયા પાર્ટીને મજબૂત કરવા માટે અથવા તો ક્યાંક તેઓ ડર્યા નથી એ બતાવવા માટે ત્યાં ઉપસ્થિત છે. પાર્ટીનું મનોબળ મજબૂત રહે એના માટે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જિગીસાબેન, શું કહેશો? જે રીતે હુમલો થયો, પોલીસની કામગીરી, એ તમામ ઉપર સવાલો ઊભા કરે છે. સવાલ સરકાર એક તરફ કહે છે કે દીકરીઓ સુરક્ષિત છે, ધોળા દાડે હુમલો થાય, બધાને ખબર છે કે શું થયું છે, કેવી રીતે થયું છે, પણ એને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? પહેલાં તો મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને લોકોની કાંઈ પડી નથી. એ સામાન્ય મધ્યમ વર્ગના ખેડૂતો હોય, ગરીબ માણસો હોય કે મહિલાઓ, બહેનો, દીકરીઓ હોય, એ બધાને પોતાના ઘર ભરવાથી મતલબ છે, એના સિવાય કોઈને કાંઈ પડી નથી. કારણ કે મીડિયાના માધ્યમથી પોતાની જાતને સારા દેખાડવા માટે ભાષણો તો ઘણા કરે છે, પણ ગ્રાઉન્ડ લેવલે તમે પરિસ્થિતિ જુઓ ને, કંઈક તો વિચિત્ર પરિસ્થિતિ તમને દેખાશે. તમને ક્યારેય એ બેયનું આમ તમે તોડ મેળવવાની કોશિશ કરશો ને તો ક્યારેય એમાં સમન્વય નહીં દેખાય. એટલે મારે એટલું જ કહેવું છે કે હું ત્યાં કાંઈ મારા પોતાના સ્વાર્થ માટે તો ગઈ નથી. મને ત્યાં મહિલાઓએ બોલાવવામાં આવી હતી અને રોડ રસ્તા પાણીના અને કચરાના પ્રશ્ન હતા. પીવાનું પાણી પણ ત્યાં લીલા કલરનું આવતું હતું. તો એ મહિલાઓને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર જરાય ભરોસો નહોતો. જોકે ગોંડલની પરિસ્થિતિ તમને કહું તો 22 તાલુકા પંચાયત, 44 નગરપાલિકા, 5 જિલ્લા પંચાયત, 1 વિધાનસભા અને 1 લોકસભા, આ તમામ બેઠકો ભાજપ પાસે છે. પરંતુ તમે અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ જુઓ ને તો કચરાના ઢગલા, નદીની હાલત એટલી ખરાબ. તમને નદીની અંદર લાલ પાણી જોવા મળશે, પીળું પાણી જોવા મળશે, કાળું પાણી જોવા મળશે, પણ ચોખ્ખું પાણી તમને ક્યાંય જોવા નહીં મળે. ગોંડલની ફરતી કોર કરોડો રૂપિયાના ખર્ચે પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે કે પાણી, ગટરના પાણીને ફિલ્ટર કરીને પછી નદીમાં નાખવામાં આવે, પરંતુ એક પણ પમ્પિંગ સ્ટેશન ચાલુ અવસ્થામાં નથી. એટલે ભગવતસિંહજી મહારાજના ગોકુલિયા ગોંડલને આ લોકોએ એટલી હદે આમ કહેવાય ને વીખી નાખ્યું છે, એટલી હદે ગંદકી ફેલાવી દીધી છે કે એના માટે અવાજ ઉઠાવો નહીં. લોકોને ત્યાં ઘણા લોકો અવાજ ઉઠાવવા માગે છે, પણ એ જે લોકો અવાજ ઉઠાવવા જાય છે ને એની ઉપર આવી રીતે હુમલા કરે છે. આ એની મોડેસ ઓપરેન્ડી છે. શું કરે? પેલા ફોન કરાવડાવે, ધમકીઓ અપાવડાવે કે આમ કરી નાખશું, ફલાણું કરી નાખશું, તારું એડ્રેસ આપી દે, ફલાણું આમ તેમ ટીકડું. એનાથી માણસ ન ડરે એટલે આવા નાના છમકલા કરાવડાવે, હુમલા કરાવડાવે કોકના દ્વારા. એની પાસે એવા માણસો ગણાય છે કે પૈસા આપી દો ને એટલે હુમલા કરે તમારી ઉપર, બરાબર. પછી પોલીસ તંત્રને આ બાનમાં રાખ્યું છે એટલે પોલીસ તંત્રમાં કહી દે કે એ કંઈ થાય તો અમે બેઠા છીએ, જોઈ લઈએ. અને પોલીસ એવી જ રીતે કામ કરે છે, બધાને ખબર છે. તમે બી સાંભળ્યું હોય છે ગોંડલની હદ ચાલુ થાય એટલે કાયદોની વ્યવસ્થા પૂરી. જો એવી રીતે ન માને તો એની ઉપર પાસા કરાવે, કા પછી ગુસ્સી ટોક કરાવે અને એને જેલ ભેગા કરે. જો એ જેલથી પણ ન માને તો
એની યારે સમાધાન કરવાની કોશિશ કરે, પૈસાની ઓફરો કરે, કારણ કે 2 નંબરના ધંધા તો અગણિત છે એની પાસે. એટલે 2 નંબરના ધંધાથી સામાન્ય લોકોના લોહી ચૂસીને જે પૈસા ભેગા કર્યા છે એનાથી ઈ પોતાની સત્તા બચાવવા માટે થઈ અને આવા સાઠગાંઠ કરીને સામેવાળાને એના સમજાવવાની કોશિશ કરે કે લે ભાઈ આટલા રૂપિયા પકડી લે અને બંધ થઈ જાય. જો એનાથી પણ ન માને તો મર્ડર થાય. અત્યારે હજુ એ સ્થિતિ નથી આવી એવું છે. હજી સ્થિતિ નથી એવી, હું બીજા સ્ટેપે પહોંચી છું, બરાબર. અને પહેલેથી કહું છું, જીવ હાથમાં હથેળીમાં લઈને ફરું છું, પહેલેથી જ કહું છું. જે દિવસની ગોંડલની લડાઈ ઉપાડી છે ને તે દિવસથી કહું છું. કારણ કે ઘણા બધા લોકો ત્યાં પીઆઈ ચાવડાનું મર્ડર થઈ ગયું છે, વિનુભાઈ સિંગાડાનું મર્ડર થઈ ગયું, નિલેશભાઈ રૈયાણીનું મર્ડર થઈ ગયું, એ સિવાય તો અઢળક મર્ડર એવા થઈ ગયા છે. તો ત્યાંની જનતા છે ને એ આમ ડરના માહોલમાં જીવે છે, કોઈ એટલે અવાજ નથી ઉપાડતું. બાકી અમે જઈએ છીએ ગ્રાઉન્ડ ઉપર, લોકોની શું પીડા છે ને અમને ખબર છે. તમે એક મોબાઈલમાં એક લાલ ટોપીવાળા ભાઈને દેખાડીને કીધું છે, તમને ખબર છે, ત્યાં લોકોને ખબર છે કોણ છે, પોલીસને નથી ખબર. ત્યાં પોલીસ પાસે હરેક આરોપીના ચિઠ્ઠા હોય છે. એ ખાલી આમ ફોટો જોવે ને ત્યાં કહી દે કે આની ઉપર કેટલા ગુના છે ને કયા ગુનામાં સંડોવાયેલા છે ને એની ઉપર શરતી જામીન છે, ફલાણા જામીન છે, જે કાંઈ પણ એની આખી હિસ્ટ્રી હોય ને પોલીસવાળા એનું મોઢું જોઈને કહી દે, બરાબર. પણ અહીંયા અમારું ઊંધું છે. પોલીસવાળા ભાઈ મોઢું જોવે ને એટલે ખબર પડી જાય કે આ ફલાણા ભાઈના માણસ છે, એટલે એને કેમ બચાવવામાં આવે ને એના પ્રયત્નો પહેલા ચાલુ થઈ જાય. એટલે જે લાલ ટોપીવાળા ભાઈની હું તમને વાત કરું છું ને, એ લાલ ટોપીવાળા ભાઈનું હું તમને છે ને મારો મોબાઈલ ક્યાં છે, હું તમને ઈ ભાઈએ મારી ઉપર હુમલો કર્યા પછી ઇન્સ્ટાગ્રામની અંદર એનું એક સ્ટેટસ બતાવવા માંગુ છું. તમે એનું સ્ટેટસ જુઓ. આ ઈ લાલ ટોપી વાળા ભાઈ છે, આના ફોટા બોટા હું તમને નાખીશ. ના સ્ટેટસ છે ને, તમે એનું સોંગ પણ તમે સાંભળજો, મજા આવશે. ચેતવણી રૂપ સ્ટેટસ રાખવામાં આવે, પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ થયેલી પડી હોય છતાંય આવા સ્ટેટસ રાખવામાં આવે જે અમને ચેતવણી આપતા હોય, તો તમે વિચાર કરો કે એને ખાવ બેખોફ હશે ને, હે એને કેટલી આમ શાંતિ હશે કે ભાઈ ઓલો ફલાણો માણસ છે જેના કહેવાથી મેં કામ કર્યું છે ને જેને મેં વિડીયો ઉતારીને મોકલી દીધો છે, ઈ મને બચાવી લેશે. તમે વિચાર તો કરો, આ હદે ગુંડાગર્દી છે. તમે ગણેશ ગોંડલ જયરાસી એવું કીધું તમે કે એની જોડે એ લોકો ભૂતકાળમાં બી દેખાયા, તમારા લોકોનો વિરોધ જ્યારે કર્યો તો તમે કીધું કે બ્લેક કલર આપીશ તમને. જ્યારે મેં ગોંડલની અંદર એ લોકોએ મને ચેલેન્જ આપી કે માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલમાં પગ મૂકીને બતાવજો, અને મેં પગ મૂકીને બતાવ્યો. એ સમયે જે લોકોને એક સરખા વાવટા અને એક સરખા બેનર આપીને જે લોકોને ઉતારવામાં આવ્યા હતા ને, એ લોકોની વચ્ચે તમને આ ભાઈ જે છે લાલ ટોપી વાળા, એનો વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે સીધું કનેક્શન છે એ લોકો, સીધું કનેક્શન. પોલીસને કેમ નથી ખબર પડતી આ સીધું કનેક્શન? પોલીસ તો અમને એમ કે છે કે તમારી ઉપર થયું એનો વિડીયો બતાવો તો અમે ફરિયાદ લઈએ. જ્યાં કેમેરા નથી, જ્યાં વિડીયો ઉતારવામાં આવ્યો નથી, એવી તો કેટલી ફરિયાદ નહીં લેતા હોય ને. તો એટલે પોલીસની કામગીરી ખૂબ જ શંકાશીલ છે. અમે તો વારે વારે એસપી ને પણ રજૂઆત કરીએ છીએ. એસપી અમને બાંયધરી તો બહુ આપે છે, પણ એ પ્રમાણે કામ થતું નથી. તમે બંગલી લઈને આજે અહીંયા આયા પ્રેસ કોન્ફરન્સમાં, શું કારણ હતું? અને દેખાડો દર્શકોને મારું બંગડી. 100% હું બંગડી લઈને જ બેઠી છું કે જો હર્ષભાઈ મારા હાથે પહેરવા માંગતા હોય ને તો હર્ષભાઈ મારા હાથે પહેરાવી દેવી છે, નહીતર હર્ષભાઈ 48 કલાકની અંદર વરઘોડો કાઢીને બતાવે. અને જો હું એવું ન કરવું હોય, હર્ષભાઈથી એવું ન થઈ શકતું હોય, કારણ કે બાહુબલી લોકો બેઠા છે, ભાજપમાં છે, તો હર્ષભાઈથી નહીં થઈ શકે, કદાચ ના પણ કરી શકે. હર્ષભાઈથી ઘણા બધા મંત્રીઓ એમ કહે છે કે ભાજપમાં અમારું ચાલતું નથી, કદાચ હર્ષભાઈનું ન ચાલે. પણ એ તો નાના મંત્રી છે, અરે ભલે જેવડા નાના મુખ્યમંત્રી છે, કદાચ ન ચાલે, એનું પણ ન ચાલે, મુખ્યમંત્રીનું નથી ચાલતું. એમ કેવું લાગે છે તમને? બધાને ખબર છે, આખી ગુજરાતની જનતા જાણે છે, મુખ્યમંત્રીનું નથી ચાલતું, તો હર્ષભાઈનું કદાચ ન ચાલે. તો હર્ષભાઈને હું એટલી વિનંતી કરું છું કે આ બંગડીઓ છે ને જાતે પહેરી લેજો. મીડિયાના માધ્યમથી હું તમને કહું છું, આ બંગડીઓ જાતે પહેરીને એક વખત મીડિયામાં આવીને મને બતાવી દેજો, એટલે હું તમને બીજો સવાલ જિંદગીમાં ક્યારેય નહીં પૂછું. કાયદોની વ્યવસ્થા ઉપર નહીં વિશ્વાસ, ખાસ કરીને ગોંડલ ક્યાંથી હોય? આટલું બધું થઈ ગયા પછી હું તમને ઉદાહરણ તરીકે કહેવા માંગુ છું કે ચૈતરભાઈ વસાવા ગ્લાસ ફેંકે ને તો 307 થાય. અમારા યુવરાજભાઈ છે ને, એની ગાડી ઊભી હોય ને એની માથે પોલીસ વાળો કોઈ ચડી જાય તો યુવરાજભાઈની ઉપર 307 થાય. ઊભી ગાડી હોય તોય, ચાલુ કન્ડિશનમાં ન હોય તોય, બરાબર. અને અમારી ગાડીના કાચ ફૂટે, અમને માથામાં પથ્થર લાગે, અમે હોસ્પિટલમાં ખસેડે, 2-3 દિવસની સારવાર લઈએ, તો એ લોકો બિચારા સાદા માણસો કહેવાય. ઈસુદાનભાઈ અહીંયા હતા, એવું કહીને ગયા કે 1 તારીખે ત્યાં કરારા જવાબ મિલેગા.
હું ગોંડલની જનતાને અને હું તો ગુજરાત આખાની જનતાને કહું છું કે 1 તારીખે ગોંડલની અંદર એક સભાનું આયોજન થઈ રહ્યું છે. દેરડી ખાતે 5 વાગે જો એક દીકરી ઉપર થયેલા હુમલાને તમે આવી રીતે એમ કહેવાય ને કે ખુલ્લી છાતીએ અને હામાં બોલીને જો તમે ન એને અવગણી શકતા હોય ને તો ખાલી સભામાં હાજરી આપી દેજો, મારી હિંમત વધી જાય. સ્વાભાવિક છે જે રીતે જિગીસાબેને પોતાની વાત કરી છે. હર્ષભાઈ, ચૂડી તમને દેખાડવામાં આવી છે, હવે તમારા ઉપર છે કે ચૂડી તમે જાતે પહેરો કે પછી બહેન દીકરીઓ તમને મોકલે, પણ 1 તારીખે જરૂરથી ગોંડલમાં મોટી સભા થશે અને એક મોટો પડકાર હશે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, માણાવદર.